પેરિસ્કોપ. પેરિસ્કોપ બનાવવા માટે સૌપ્રથમ એક લંબચોરસ પૂંઠું લો. આ પૂંઠા પર અહીં દર્શાવ્યા મુજબની આકૃતિ દોરો. ત્યારબાદ ચતુષ્કોણ ABCD, LMNO અને PQRS ટુકડા કાપીને દૂર કરો. હવે બાકી રહેતા તૂટક રેખાખંડને બિંદુ W, J અને K સુધી કાપ મૂકો. રેખાખંડ VW, ZP, CM, JK, PW, CJ અને MK પરથી પૂંઠું સહેજ વળી શકે તેમ કટર વડે કાપ મૂકો. આ દરમિયાન પૂંઠું કપાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. હવે રેખાખંડ EF અને રેખાખંડ XY પર સમતલ અરીસાની ચળકતી સપાટી સામેની બાજુ રહે તેમ એક ધાર ગુંદર પટ્ટી વડે ચિપકાવો. હવે તૂટક રેખા પરથી પૂંઠાને વાળીને બહારના ભાગે ગુંદર પટ્ટી ચિપકાવો. આ રીતે બનેલા આકારમાં ઉપરની તરફ તૂટક રેખા વડે દર્શાવેલ ભાગ પર યોગ્ય માપનું પૂંઠું ચિપકાવી દો. આ રીતે પેરિસ્કોપ તૈયાર થઈ જશે. પેરિસ્કોપ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન છે. પેરિસ્કોપ વડે તમારે તમારા જ શરીરના કોઈ અંગનું પ્રતિબિંબ જોવું હોય તો પેરિસ્કોપનો આકાર આ પ્રકારનો હોવો જોઈએ. પેરિસ્કોપની રચના. પેરિસ્કોપમાં એક પોલી નળીને બંને છેડા પર કાટખૂણે પરસ્પર વિરુદ્ધ બાજુએ એક પોલી નળી જોડેલી હોય છે. આકૃતિમાં બતાવ્યા મુજબ ઉપલા અને નીચલા કાટખૂણે ખાંચાઓમાં 45 અંશના ખૂણાએ એક સમતલ અરીસો ગોઠવેલો હોય છે. સમતલ અરીસાઓની ચળકતી સપાટીઓ એકબીજાની સામે રાખેલી હોય છે. આ બંને સમતલ અરીસા એકબીજાને સમાંતર હોય છે. પેરિસ્કોપની કાર્યપદ્ધતિ. પેરિસ્કોપના ઉપરના ભાગ સામે રાખેલી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઉપલી નળી મારફતે ઉપર તરફના અરીસા M1 પર પડે છે. પ્રકાશના આ કિરણો અરીસા પર 45 અંશના ખૂણે આપાત થાય છે. જે કાટખૂણે પરાવર્તન પામી નીચે તરફના અરીસા M2 પર 45 અંશના ખૂણે આપાત થાય છે. નીચે તરફના અરીસા M2 પર પડતા આ કિરણો ફરીથી કાટખૂણે પરાવર્તન પામી નીચેના છેડેથી બહાર નીકળે છે. આથી નીચેના છેડેથી જોતા વસ્તુ જોઈ શકાય છે. સમતલ અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર પેરિસ્કોપ કાર્ય કરે છે. પેરિસ્કોપનો ઉપયોગ. સમુદ્રની સપાટીથી નીચે ચાલતી સબમરીનમાં રહી સમુદ્રની સપાટી પર રહેલી સ્ટીમરની હિલચાલ જાણવા તથા જમીનમાં બનાવેલ બંકરમાં બેઠા બેઠા લશ્કરના સૈનિકો પોતે દેખાય નહીં તે રીતે દુશ્મન સૈનિકોની હિલચાલ જોવા પેરિસ્કોપનો ઉપયોગ કરે છે. સોલર કુકર. સોલર કુકરનું બોક્સ અવાહક દ્રવ્યો જેવા કે લાકડું, પ્લાસ્ટિક અથવા ફાઇબરમાંથી બનાવવામાં આવે છે. બોક્સની દિવાલ પર અવાહક દ્રવ્યનું આવરણ ચઢાવી જાળી બનાવવામાં આવે